આ બુલેટિનમાં નજર કરવી છે મેઘતાંડવની 50 તસવીરો પર। રાજ્યમાં અત્યારે ભારે વરસાદને કારણે પરીક્ષાઓ મોકૂફ કરવામાં આવી છે અને ગૌણ સેવા મંડળીની 5 કેડરની પરીક્ષા સ્થગિત થઈ ગઈ છે। આવતીકાલની તમામ પરીક્ષાઓ મુલતવી અને હવે પછી પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરવામાં આવનાર છે। આવતીકાલે લેવામાં આવનાર પરીક્ષાને રદ કરવામાં આવી છે કારણ કે અવિરત વરસાદ એ રાજ્યભરમાં વરસી રહ્યો છે અને આવતીકાલે પણ વરસાદની આગાહી ખૂબ કરવામાં આવી છે અને જેને કારણે અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી અને આ મોટો નિર્ણય કરવામાં આવી ચૂક્યો છે। આવતીકાલની જે પરીક્ષા હતી તેને મોકૂફ કરવામાં આવી છે। રાજ્યભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ હજુ પણ વરસે તેવી શક્યતા છે। આવનારા 48 કલાક હજુ પણ આખા જ ગુજરાત માટે ખૂબ ભયજનક સાબિત થઈ શકે છે અને તેના જ માટે જે શાળા અને કોલેજોમાં રજા પણ જાહેર થઈ ગઈ છે અને પરીક્ષા પણ મોકૂફ થઈ ગઈ છે। રાજ્યના 19 જિલ્લાનું શિક્ષણ કાર્ય ખૂબ પ્રભાવિત થયું છે। તમામ વિસ્તારમાં આવતીકાલે રજા જાહેર થઈ ગઈ છે। શાળા કોલેજ અને જે આંગણવાડી છે તેમાં રજા જાહેર કરવામાં આવી છે। યલો એલર્ટ ધરાવતા 19 જેટલા જે જિલ્લા છે એ તમામ જિલ્લામાં આ તમામ જે શૈક્ષણિક કાર્ય છે તેને સ્થગિત કરવામાં આવ્યું છે। શાળા કોલેજો અને આંગણવાડીઓને બંધ કરવામાં આવી છે। ગુજરાતમાં આવનારા 48 કલાક એ ભારે રહેવાના છે અને એના માટે 24 કલાક પણ અતિ ભારે રહેવાના છે। આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા ખૂબ રહેલી છે। રાજ્યના 16 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ, આણંદ, નવસારી, વલસાડ જેમાં રેડ એલર્ટ છે। દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, તાપી, બોટાદ અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપી દેવાયું છે। આ ઉપરાંત વડોદરા, સુરત, ખેડા, ડાંગ એ પણ રેડ એલર્ટ પર છે અને સાવચેતી રાખવાની ખાસ જરૂર છે। આ જિલ્લાઓમાં રાજ્યના જે બાકીના જિલ્લાઓ છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 24 કલાક એ રાજ્યભરમાં અતિ ભારે રહી શકે છે વરસાદ। રાજ્યમાં વરસાદનું જોર એ સતત વધી રહ્યું છે। રાત્રે 10 વાગ્યે વરસાદી સ્થિતિની સમીક્ષા થશે। સીએમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પર પોતે પહોંચવાના છે। મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ બધા ઉપરથી પરિસ્થિતિનો તાગ સીએમ પોતે મેળવવાના છે। વિશેષ બેઠકમાં તેઓ પહોંચવાના છે અને ત્યાંથી સમીક્ષા થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘખાંગા જેવી પરિસ્થિતિ, બચાવ કામગીરી માટે આર્મી બોલાવવાની નોબત આવી ગઈ છે। આર્મીના 70 જવાનો એ 5 બોટ સાથે વલસાડ મોકલી દેવામાં આવ્યા છે। એનડીઆરએફની વધુ 2 ટીમ બોલાવાઈ છે। દિલ્હીથી 2 ટીમ ગુજરાત આવી પહોંચશે અને વલસાડમાં રેસ્ક્યુ માટે 3 એનડીઆરએફની ટીમો મોકલી દેવાઈ છે। 5 થી વધારે એસડીઆરએફની ટીમો એ વલસાડ પહોંચી ચૂકી છે અને ત્યાં તેઓ બચાવ કામગીરીમાં જોતરાઈ પણ ગયા છે। ગુજરાતમાં સાર્વત્રિક અને અતિભારે વરસાદની ગંભીર પરિસ્થિતિને પગલે સીએમએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે। જે બાદ રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમના દ્વારા દક્ષિણ ગુજરાતમાં હજુ પણ રેડ એલર્ટ છે। અતિ ભારે વરસાદ ત્યાં રહી શકે છે તેવી વાત પણ ઉચ્ચારવામાં આવી હતી। વલસાડ અને ઉમરગામમાં ભારે વરસાદને કારણે સુરત, નવસારી અને વલસાડમાં પણ લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી છે। જ્યારે તાપીમાં એક વ્યક્તિનું ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે। આ કરુણ ઘટના પણ આ બધા વચ્ચે સામે આવી છે। પરિસ્થિતિને પહોંચી વળવા માટે 330 થી વધુ રસ્તાઓ અને 200 થી વધુ એસટી બસના રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ચર્ચા બાદ એરફોર્સ અને કોસ્ટગાર્ડ સહિતની જે બચાવ ટુકડીઓ છે તેને પણ સ્ટેન્ડ બાય રાખવા માટે કહેવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ ભારે છે। વરસાદનું પ્રકોપ ત્યાં જોવા મળી રહ્યો છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી સતત સમીક્ષા કરવામાં આવી રહી છે। રાહત કમિશનર છે ગૌરંગભાઈ મકવાણાજી, તેમની સાથે વાત કરીશું। સર, કેવા પ્રકારની અત્યારે હાલની સ્થિતિ, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો કેટલી તૈનાત છે અને કુલ અત્યારે વાતાવરણની પરિસ્થિતિ શું છે?
છેલ્લા 24 કલાકમાં ખાસ કરીને સાઉથ ગુજરાતમાં અને એમાં પણ વલસાડ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ થયેલો છે. સુરતમાં પણ ભારે વરસાદ થયેલો છે અને વલસાડમાં પણ પર્ટિક્યુલરલી ઉમરગામ તાલુકામાં લગભગ 43 ઇંચ જેટલો વરસાદ થયેલો છે. એટલે ત્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં વરસાદ થવાથી અત્યારે અનેક સ્થળોએ પાણી ભરાયેલા છે. પરંતુ તકેદારીના ભાગરૂપે આપણે પહેલાંથી જ ત્યાં NDRFનું ડિપ્લોયમેન્ટ અને SDRFનું ડિપ્લોયમેન્ટ કરેલું હતું, જેમાં એડિશનલ થોડો વધારો કરી અને બીજી એક NDRFની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને બીજી એડિશનલ 2 SDRFની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. રાજ્યમાં વલસાડમાં રેકોર્ડ બ્રેક વરસાદ અને દેશમાં સૌથી વધારે ઉમરગામમાં વરસાદ પડ્યો છે. માત્ર 24 કલાકમાં 42 ઇંચથી વધારે વરસાદ પડી ગયો છે અને એક જ દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ વલસાડના નામે થઈ ચૂક્યો છે. વલસાડમાં અવિરત વરસાદ, જેમાં ઔરંગા નદી એ બે કાંઠે વહેતી થઈ છે. ખૂબ ભયજનક સપાટી પર તે વટાવી ચૂકી છે. ઔરંગાના પાણી એ હવે શહેરો તરફ કૂચ કરી રહ્યા છે, શહેરોમાં ઘૂસી ગયા છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે અને છીપવાડ વિસ્તારમાં 9 ફૂટથી પણ વધુ પાણી ભરાઈ ગયા છે. ઔરંગાના પાણી એ ઘરમાં ઘૂસતાની સાથે જ લોકો પણ પોતાના ઘરોમાં ફસાઈ ગયા હતા અને લોકો દ્વારા તંત્ર પાસે એવી માંગ કરવામાં આવી છે કે તેમને બચાવી લેવામાં આવે, તેમનું સ્થળાંતર કરવામાં આવે, કારણ કે સમગ્ર વિસ્તાર એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વલસાડની ઔરંગા નદી અત્યારે ગાંડી તૂર બની ચૂકી છે, બે કાંઠે વહી રહી છે, ભયજનક સપાટીને પણ વટાવી ચૂકી છે. વલસાડ શહેરના અનેક વિસ્તારો એ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે. છીપવાડા વિસ્તાર એ બેટમાં ફેરવાઈ ગયો છે. છીપવાડાના 300 થી વધુ ઘરો એ પાણીમાં સમાઈ ગયા છે. 8 મહિનાની એક ગર્ભવતી મહિલા એ આ પૂરના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ફાયરના જવાનો એ દેવદૂત બન્યા અને તેમને બોટના માધ્યમથી બચાવી લેવામાં આવ્યું, તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હોસ્પિટલે ખસેડાયા. વલસાડ શહેર એ જળબંબાકાર બની ગયું છે. શહેરમાં 8 ફૂટ સુધી પાણી ભરાયા છે. દાણા બજાર 8 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મકાનો, દુકાનો, ઘર, રસ્તાઓ એ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઔરંગા નદીના પાણીએ તબાહી મચાવી દીધી છે. 10 વર્ષ બાદ ઔરંગા નદીનું આ રૌદ્ર સ્વરૂપ જે દાણા બજારમાં જોવા મળ્યું છે અને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. વલસાડમાં ધોધમાર વરસાદથી હાલાકી સર્જાય છે. સંજાણ અને હુમાણને જોડતો બ્રિજ એનો જે ભાગ છે તે તૂટી પડ્યો છે. પુલનો એક હિસ્સો પાણીમાં વહેવા લાગ્યો હતો અને જેને કારણે પસાર થતા વાહન ચાલકોને ખૂબ હાલાકી પડવાની હતી, પરંતુ ત્યાં એ રસ્તો સ્થગિત કરી દેવાયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ બ્રિજ એ તૂટ્યો હોય તેવી અત્યારે વિગતો સામે આવી છે. વલસાડમાં ઔરંગા નદીના પૂરથી લીલાપોર એ બેટમાં ફેરવાઈ ચૂક્યો છે. લોકોના ઘરમાં 8 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ખૂબ વ્યાપક નુકસાન એ લોકોને પહોંચવાનું છે. કણબીવાડ અને દેસાઈ ફળિયા પણ પૂરને કારણે ખૂબ પ્રભાવિત થયા છે. ત્યાં પણ વસવાટ કરતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓ ત્યાં પહોંચ્યા હતા અને એ લોકોને બચાવી અને સલામત સ્થળે એ સ્થાનિક તરવૈયાઓએ ખસેડ્યા છે. વલસાડમાં ધોધમાર વરસાદની સ્થિતિ અત્યારે વિકટ બની ગઈ છે, જેમાં વાઘલધરા પાસે હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે. મુંબઈ અમદાવાદ હાઈવે એ તંત્ર દ્વારા બંધ કરી દેવાયો છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગેલી જોવા મળી. ભારે વરસાદને કારણે વાઘલધરા ગામ એ આખું જ બેટમાં ફેરવાઈ ગયું છે. ઘર અને દુકાનો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ નવસારીમાં પણ ભારે વરસાદ અને એ વરસાદ હજુ પણ યથાવત છે, જેના કારણે અંબિકા, પૂર્ણા, કાવેરી જેવી જે નદીઓ છે, વિશાળ નદીઓ એ ઉફાન પર છે, ઓવરફ્લો થઈ રહી છે, તોફાની બની ગઈ છે. નવસારી જિલ્લો પણ અત્યારે બેટમાં ફેરવાઈ ગયો છે. ચીખલીમાં 200 લોકો તેમાં ફસાઈ ગયા હતા. SDRFની ટીમ દ્વારા આ તમામ 200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ભારે વરસાદે સ્થિતિ ખૂબ ગંભીર બનાવી છે નવસારીની. નવસારીના ચીખલીમાં પોલીસે લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ચીખલી પોલીસે જવાનોએ લોકોને બચાવી લીધા છે. કાવેરી નદી એ ગાંડીતુર બનતાની સાથે જ પોલીસે આ લોકો જે ફસાયા હતા તેનું રેસ્ક્યુ કર્યું છે. ચીખલીના નદી મહોલ્લામાં
પોલીસે આ રેસ્ક્યુ કર્યું છે. દોરડા બાંધી અને પોલીસે લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા છે. કુલ 15 જેટલા લોકો હતા જે ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ પોલીસની ટીમ દ્વારા કરાયું છે અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારી શહેરમાં વ્યાપક તારાજીની આકાશી તસવીરો. નવસારી શહેર એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પૂર્ણા નદીના પાણી એ નવસારી શહેરને બાનમાં લીધું છે. પૂર્ણાના પાણીએ નવસારી શહેરમાં જાણે પોતાનું સામ્રાજ્ય બનાવી લીધું હોય તેવો આ તસવીરો બયાન કરી રહી છે. નવસારી શહેરનો 40%થી વધુ વિસ્તાર એ જળમગ્ન બની ગયો છે. નવસારી શહેરના 50,000 જેટલા લોકો આ પાણીને કારણે પ્રભાવિત થઈ રહ્યા છે. નવસારીમાં વરસાદે તબાહી મચાવી દીધી છે. શહેરના અનેક એવા વિસ્તારો જે પાણીને હવાલે થઈ ગયા છે, જેમાં કાશીવાડી અને ભેંસત ખાડી અને જે કાછિયાવાડી છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કાલિયાવાડી અને શાંતાદેવી રોડ એ વિસ્તાર પણ પાણીમાં ગરકાવ છે. પાણી ભરાતાની સાથે જ 50,000 જેટલા લોકો એ આ પૂરને કારણે પ્રભાવિત થવાના છે. પૂરગ્રસ્ત વિસ્તારોની મેયર અને કમિશનર બંનેએ સમીક્ષા પણ કરી છે, પરંતુ સ્થિતિ હજુ પણ ત્યાંની ત્યાં છે. નવસારી અને સુરત વચ્ચે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. સુરત નવસારી વચ્ચેનો માર્ગ એ બંધ થઈ ગયો છે. નવસારી સુરત વચ્ચેનો સ્ટેટ હાઈવે બંધ થયો છે. પૂર્ણા નદીના પાણી એ આ માર્ગ પર ફરી વળ્યા છે અને જેને કારણે આ માર્ગ બંધ થયો છે. નવસારી સુરત રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોની અવરજવર પર રોક છે. નવસારીમાં ખૂબ વરસાદ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પોતે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા. જિલ્લામાં ઘોડાપૂરની સ્થિતિ પગલે હર્ષ સંઘવી એ પહોંચ્યા હતા મુલાકાત અર્થે. અધિકારીઓ સાથે તેમના દ્વારા બેઠક કરવામાં આવી. આ બેઠકમાં કલેક્ટર, એસપી, રેન્જ આઈજી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર હતા. જિલ્લામાં જે તારાજી થઈ છે તેની સ્થિતિની સમીક્ષા કરવા માટે આ બેઠક હતી. સમાચારોમાં આગળ વધવું છે. અન્ય તસવીરો પણ તમને બતાવી છે, જેમાં હવે વાત તાપીની કરવાની છે. તાપીમાં કઈ પ્રકારની સ્થિતિ છે તેનો તાક પણ આપણે મેળવવો છે. તાપીમાં ધોધમાર વરસાદને પગલે મીંઢોળા, ઝાંખરી સહિતની નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. વ્યારામાંથી પસાર થતી મીંઢોળા નદીના જળસ્તરમાં વધારો થઈ ગયો છે. મીંઢોળા નદીના જળસ્તરમાં વધારો થતા બારડોલી સહિતના જે વિસ્તારો છે એના માટે પૂરનો ખતરો ઉભો થયો છે અને નીચાણવાળા જે વિસ્તારો છે તેને તંત્ર દ્વારા એલર્ટ પણ કરી દેવાયા છે. સુરતમાં ખાડીપુરથી સારોલી ગામ એ બેટમાં ફેરવાઈ ગયું છે. સારોલી પોલીસ સ્ટેશન એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રહીશોને સ્કૂલમાં આશરો આપવાની ફરજ પડી છે. શ્રીયા હાઇટ્સના પાર્કિંગમાં પાણી ઘૂસી ગયા છે. અનેક વાહનો એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. વાહનો પાણીમાં ગરકાવ થતા જ વાહન ચાલકો પણ ત્યાં અટવાયા હતા. અને હવે જોઈએ સુરત શહેર. તો સુરત શહેર સહિત જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબક્યો અને શહેરમાંથી પસાર થતી મીઠી ખાડી, ભેવાડ અને ખાડી સાથે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. આ ત્રણેય ખાડીઓ જેને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભેદવાડ ખાડી એ 7.60 મીટરથી ઓવરફ્લો થઈ છે, જ્યારે સીમાડા ખાડી 4.70 મીટરથી ઓવરફ્લો થઈ છે. અને ખાડીઓના પાણી એ આજુબાજુના વિસ્તારોમાં પ્રવેશતાની સાથે જ આસપાસના વિસ્તારોની પરિસ્થિતિ એ પણ ખૂબ ખરાબ બની ગઈ છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ અને વરસાદે વલસાડ જિલ્લામાં વિનાશ વેર્યો છે, જેમાં મુંબઈ અમદાવાદ હાઈવે એ બંધ કરી દેવાની નોબત આવી છે. વાઘલધરા ગામ પાસે હાઈવે પર પાણી ભરાયા અને હાઈવે બંધ કરાતા વાહન ચાલકોની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક દુકાનો અને મકાનો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વેપારીઓને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને ઘરવખરીને નુકસાન થતા મકાન માલિકો પણ હેરાન છે.